સુરતના ભાગળ બુંદેલાવાડ ખાતે આવેલા એક મકાનમાં રહેતા પરિવારને રૂમમાં બંધ કર્યું। ફાયર બ્રિગેડની ટીમે ત્રીજા માળની બાલ્કનીમાંથી દોરડા વડે રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા। સુરતના ભાગળ બુંદેલાવાડ ખાતે આવેલા એક મકાનમાં રહેતા પરિવારને રૂમમાં બંધ કરી દરવાજો લોક કરી અજાણ્યા તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા। બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ઘાંચી શેરીના ફાયર ઓફિસર સ્થળે ધસી જઈ દરવાજાનું લોક ખોલીને પરિવારના સભ્યોને હેમખેમ બહાર કાઢ્યા હતા। ભાગળ બુંદેલાવાડ ખાતે આવેલા એક મકાનમાં રહેતા મુસ્લિમ પરિવારને રૂમમાં બંધ કરી દરવાજો લોક કરી દઈ અજાણ્યા તસ્કરો ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ઘાંચી શેરીના ફાયર ઓફિસર સ્થળે ધસી જઈ દરવાજાનું લોક ખોલી મુસ્લિમ પરિવારના સભ્યોને હેમખેમ બહાર કાઢ્યા હોવાનો બનાવ ફાયર બ્રિગેડના ચોપડે નોંધાયો છે। ફાયર ઓફિસર મહેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે કોલ મળ્યો હતો તેમાં વ્યક્તિ ઘરમાં ફસાયા હોવાની વાત સામે આવી હતી, જેને આધારે અમારી ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। હેમખેમ રીતે બહાર કાઢવામાં આવેલા મુસ્લિમ પરિવારના સભ્યોના નામ આ પ્રમાણે છે। 33 વર્ષના નઝીમ શેખ, 36 વર્ષીય અઝીમ શેખ, 20 વર્ષીય અફરોઝ શેખ, 52 વર્ષના આબિદા બાનુ અને 56 વર્ષના નસરુદ્દીન શેખનો સમાવેશ થાય છે। સુરત મહાનગરપાલિકા પોલીસ અને ફાયર વિભાગ દ્વારા સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં સિનેમા થિયેટરોને સીલ મારવામાં આવ્યા છે। વરાછા સવાણી એસ્ટેટમાં 15થી વધુ સિનેમા થિયેટરને સીલ મારી દેવાયા છે। 25 મે 2024ના રોજ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 28 લોકોના મોત બાદ ગુજરાત હાઈકોર્ટે તમામ મહાનગરપાલિકાને શહેરમાં ગેરકાયદે ચાલતા ગેમ ઝોનમાં તપાસના આદેશ આપ્યા હતા। જે બાદ ગુજરાત સરકારે રાજ્યમાં તમામ શહેરના મંદિર, મસ્જિદ, સ્કૂલ, કોલેજ, મોલ, થિયેટર, ફૂડ માર્કેટ, વસ્તી ગીચતા ધરાવતા માર્કેટ, ગેમ ઝોન સહિતના તમામ સ્થળો કે જ્યાં મોટી સંખ્યામાં પ્રજા એકઠી થાય છે તે તમામ સ્થળોની ચકાસણી કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે। તમામ જિલ્લા કલેક્ટરોને તેની પાસે ફાયર એનઓસી ન હોય તેની સામે ગુનો નોંધવા આદેશ કર્યો હતો। આ નિર્ણયને પગલે કલેક્ટરોએ જિલ્લા પોલીસ વડાને સૂચના આપી દીધી છે, જેમાં ગુના નોંધવા માટે સ્પષ્ટ ઉલ્લેખ કરીને કડક પગલાં ભરવા આદેશ કર્યા છે। ત્યારે સુરત મહાનગરપાલિકા પોલીસ અને ફાયર વિભાગ દ્વારા સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સુરતના વરાછા વિસ્તારમાં સિનેમા થિયેટરોને સીલ મારવામાં આવ્યા છે। વરાછા સવાણી એસ્ટેટમાં 15થી વધુ સિનેમા થિયેટરને સીલ મારી દેવાયા છે। ફાયર એનઓસી અને બીઓસી સર્ટિફિકેટ ન હોવાથી સીલ મારવાની કામગીરી કરવામાં આવી છે। રાજકોટની અગ્નિકાંડ બાદ 2 દિવસમાં સુરત ફાયર વિભાગે 2 દિવસમાં 12 હોસ્પિટલ સીલ કરી છે। ફાયર અને અન્ય ક્ષતિઓને ધ્યાનમાં રાખી હોસ્પિટલો સીલ કરવામાં આવી છે। રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડથી સફાળા જાગેલા સરકારી તંત્રમાં સૌથી વધુ ફાયર બ્રિગેડ દોડતું થયું છે। આકરા પાણીએ કામગીરી કરતા ફાયર બ્રિગેડ દ્વારા દુકાનો, ટેક્સટાઇલ માર્કેટ સહિતની જાહેર જગ્યાઓ પર આડેધડ સીલ મારવાની કામગીરી કરવામાં આવી રહી છે। રાત દિવસ સીલિંગની જ કામગીરી કરતા ફાયર બ્રિગેડ દ્વારા છેલ્લા 2 દિવસમાં 12 જેટલી હોસ્પિટલ સીલ કરી દેવામાં આવી છે। સુરત ફાયર વિભાગે 2 દિવસમાં 12થી વધુ હોસ્પિટલમાં સીલ મારી દેવામાં આવ્યા છે। ફાયર સેફટી, બીયુસી અને અન્ય ક્ષતિઓને ધ્યાનમાં રાખીને હોસ્પિટલો સીલ કરવામાં આવી છે। વારંવાર નોટિસ આપવા છતાં પણ ફાયરના સાધનો ઉપલબ્ધ કરવામાં નહોતા આવ્યા, જેથી કાર્યવાહી કરવામાં આવી છે। હાલમાં જે હોસ્પિટલમાં દર્દીઓ હોય તેવા વોર્ડને સીલ નથી મારવામાં આવ્યા, પરંતુ દર્દીઓ ન હોય તેવા ખાલી વોર્ડને સીલ મારી દેવામાં આવ્યા છે। હોસ્પિટલ અતિ સંવેદનશીલ સ્થળ હોવા છતાં ફાયરની પૂરતી સુવિધા ન ઊભી કરાઈ હોવાનું સામે આવ્યું છે। ત્યારે ફાયર બ્રિગેડ દ્વારા નોટિસ આપ્યાના દિવસો બાદ રાજકોટમાં સર્જાયેલી કરુણાંતિકાને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવામાં આવી રહી છે। ફાયર સેફટી ઉપલબ્ધ કરાવવામાં આવે ત્યારબાદ સીલ ખોલવામાં આવશે। સુરત શહેરમાં ધમધમતા ગેસ રિફિલિંગના કાળા કારોબાર પર અડાજણ પોલીસે રેડ કરવી 21,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે। સુરતમાં ફરી એક વખત ગેસ રિફિલિંગનું નેટવર્ક ઝડપાયું છે। અડાજણ વિસ્તારમાં ગેરકાયદે રીતે ધમધમતા ગેસ રિફિલિંગના કાળા બજારીઓ પર તવાઈ બોલાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। પોલીસે મોટી માત્રામાં ગેસના સિલિન્ડર પણ કબજે કરી તપાસ હાથ ધરી છે। અડાજણ વિસ્તારમાં પાસ પરમિટ વગર ગેસ રિફિલિંગ કરતા ઇસમની ધરપકડ કરવામાં આવી છે। આરોપી દેમારામ બુધારામ ચૌધરીની પાલનપુર કેનાલ રોડથી ધરપકડ કરી છે। આરોપી પાસેથી અલગ અલગ કંપનીના ગેસના બાટલા સહિત કુલ રૂપિયા 21,550નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પરમિશન વગર એક બાટલામાંથી બીજા બાટલામાં ગેસ રિફિલિંગનું કામકાજ ચાલી રહ્યું હતું, જે આરોપી અને લોકોના જાન સાથે ખેલવાડ કરતો હતો। પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।
અડાજણ વિસ્તારમાં ગેરકાયદેસર પાસ પરમિટ વગરના ગેસ રિફિલિંગ કરતા ઈસમને મુદ્દામાલ સાથે અડાજણ પોલીસે પકડી પાડેલ છે. એનામાં પોલીસને બાતમી મળેલ હતી કે એલપી સવાની રોડ ઉપર પાલનપુર રોડની બાજુમાં કેટલાક જો ધંધો કરે છે ગેસના બાટલાનો ને એનો, એની અંદર અલગ અલગ કંપનીના 11 જેટલા બાટલાઓ પકડી પાડેલ છે. જેની અંદર આરોપી તરીકે દેવરામભાઈ બુધાભાઈ ચૌધરી છે, જે મારવાડી છે અને મૂળ રાજસ્થાનના રહેવાસી છે અને અહીંયા વીર સાવરકર ઉગત કેનાલ પાસે રહે છે. એની ત્યાં ચેકિંગ દરમિયાન અડાજણ પોલીસને બાતમી મળેલ હતી અને બાતમી આધારે ત્યાં જઈને તપાસ કરતાં અલગ અલગ કંપનીના ગેસના બાટલા છે, જેમ કે ઇન્ડિયન ગેસ છે, ભારત ગેસ છે, એના બાટલાઓમાં એ લોકો એકબીજામાં રિફિલિંગ કરતા હતા. જે આધારે પોલીસે એને પકડી પાડી અને 11 જેટલા બાટલા અને આરોપીને પકડી પાડે છે અને 21,550નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. સુરત શહેર પોલીસે અસામાજિક તત્વો સામે લાલા કરી છે. ત્યારબાદ પોલીસે મારામારીની ઘટનામાં આરોપીનું સરઘસ કાઢી માફી મંગાવી શાન ઠેકાણે લાવી છે. સુરતમાં માથાભારે તત્વોની શાન ઠેકાણે લાવવા પોલીસે મિશન આરોપી સરઘસ હાથ ધર્યું છે. સુરતમાં માથાભારે તત્વોની શાન ઠેકાણે લાવવા પોલીસે મિશન આરોપી સરઘસ હાથ ધર્યું છે. આરોપીઓના જાહેરમાં કાઢવામાં આવતા સરઘસ બાદ લોકોનો પોલીસ પર વિશ્વાસ વધી રહ્યો છે. પોલીસના હાથે પકડાતા જાહેરમાં મારામારી કરનારા તત્વો હવે બે હાથ જોડીને લોકોની માફી માંગતા પણ દેખાઈ રહ્યા છે. લંબાયતમાં પોલીસ જાહેરમાં લાકડાથી હુમલો કરી દહેશત ફેલાવનારનું પોલીસે સરઘસ કાઢતા લોકોના મોઢે સ્મિત જોવા મળ્યું હતું. એટલું જ નહીં પણ માથાભારે ઈસમ બે હાથ જોડી માફી માંગતા જોઈ લોકો પોલીસને આભાર માની રહ્યા છે. રાજકોટના અગ્નિકાંડ બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. સુરત રેન્જમાં આવતા 4 જેટલા ગેમ ઝોન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. ત્યાં નગરપાલિકા, પોલીસ, DGVCL અને ફાયર વિભાગ દ્વારા अलग अलग गेम जोन में चेकिंग हाथ धरी। राजकोट की जो दुखद घटना थी उसके मद्देनज़र सूरत रेंज विस्तार में कोई ऐसे बनाव न बने, इसके लिए जितने भी जो गेम जोन इस एरिया में कार्यरत थे उन सभी को बंद करवा दिया गया है स्थानिक प्रशासन के द्वारा। और उसके बाद में जब इनकी जो जांच हुई तो सूरत ग्राम्य जिले में ये ध्यान में आया कि 4 ऐसे गेम जोन थे जो बिना किसी मंजूरी या परमिशन के चल रहे थे, तो उनके ऊपर विधिक कार्यवाही की गई है और 4 अलग अलग गेम जोन के खिलाफ FIR दाखिल की गई है। जी सर, जो अगर दूसरी कोई जगह पर स्थिति अगर नज़र आती है तो किस तरह की उन पर कार्रवाई की जाएगी? सूरत रेंज के जो सभी SP हैं वो इसको लेकर के बहुत ही संवेदनशीलता से काम कर रहे हैं और उसमें वे लोग जो स्थानिक प्रशासन हैं जो इनकी मंजूरी देते हैं, जब ये पता पड़ेगा कि कहीं पे भी बिना मंजूरी के या पूरी मंजूरियों के साथ में वो नहीं चल रहे हैं तो उनके खिलाफ कार्रवाई की जाएगी।